અમીની શું કરે છે? ગેમ રમતી હતી, બોલો. ગેમ રમે છે. અરે આ લોકો, અરે દીપ્તિ અહીં આવ, અંદર આવ બેવ. કોણ લોકો? કોણ લઈને હું કહું છું જરા શાંતિ રાખ. આવો. કામિની, તું મને વારા ઘડીએ કયા કરતી હતી ને કે આ ઘરની અંદર મારાથી એકલાથી કામ થતું નથી, આટલું મોટું ઘર, બધું સાફ સૂફ કરવું, રસોઈ પાણી આ છે, તો આજે મને તારા પર દયા આવી. બોલ કેમ? કેમ? આ છે ને નવી કામ વાળી છે અને એમની દીકરી, એ બંને માં દીકરી આપણા ઘરના કામ કરશે. બહુ સારું કર્યું હો પીએસ, તમે ખરેખર બહુ સારું કર્યું. કેટલા દિવસ તમે જો માંગણી કરતી હતી કે મને કામ મળી લાવી આપો, કામ મળી લાવી આપો. હવે જઈને તમે મારી વાત માન્યા છો. મને છે ને ખરું કહું ને તો તારા પર દયા આવી ગઈ કે ચાલો આ બિચારી કામિનીથી કામ નથી થતું એટલે તારી હેલ્પ કરું. એટલા માટે જો આ બે કામ વાળી આવી છે. અને હું શું કહું બીજું કે આ બંનેને છે ને ઘરના બધા કામ બતાવી દેજે. રસોઈ પાણી ઝાડુ પોતા જે કઈ કામ હોય ને એ બધું એને બતાવી દેજે. અને બીજી એક મહત્વની વાત કે બંને માં દીકરી આપણા ઘરમાં જ રહેશે. શું આ શું બકવાસ કરો છો તમે? આ ઘરના કામ કરે વસ્તુ અલગ છે, પણ ઘરમાં કેમ રાખવાના? અમીની થોડાક તું છે ને મારી વાતને સમજવાની કોશિશ કર. આ દીપ્તિ છે ને એની દીકરી સિવાય બિચારીને આ દુનિયામાં કોઈ નથી. અને એ લોકો નાના મોટા કામ કરીને ઘર ચલાવતા હતા, તો મને થયું કે ચલો એમને કામ મળી રહે અને તને કામ વાળી મળી રહે. પણ એ બધી વાત બરાબર છે, ઘરમાં કેમ રાખવાના? પણ એને રહેવાનો કોઈ આશરો નથી. હવે તું એક વાતનો વિચાર કર, કદાચ એને રહેવા માટે આપણે કોઈ બહાર ભાડે ઘર લઈ આપીએ અને 1500 2000 કે 5000 ભાડું ચૂકવવું, એના કરતા આપણે અગાસીમાં પેલી નાની રૂમ છે ને ત્યાં માં દીકરી બંને પડી રહેશે. તને શું વાંધો છે? તો તું સેટિંગ કરીને જાય છે, મને શું કામ પૂછો છો? સેટિંગ નથી કર્યું, પણ તને હું જણાવું છું, આ તારા હિત ખાતર આ બધું કરું છું. બાકી મારે ક્યાં કામની જરૂર છે? મારે તો કઈ કામ કરવું પડતું નથી, બધું તારે કરવું પડે છે. તું કહેતી હોય તો બેને કાઢી મૂકું? ના, એવું કરવાની કઈ જરૂર નથી. તો પછી રાખો હવે તમે ઘરમાં. હા તો જો, આમનું નામ દીપ્તિ છે અને એમની દીકરી છે રીતિકા. તું બધા કામ એને સમજાવી દેજે. અને તમે લોકો છે ને મેડમ ને બધું પૂછી લેજો કે કયું કામ કયું ક્યારે કરવાનું, અને બધી વિગત તમને જણાવી દેશે. કામ મને એકદમ ચોખ્ખું જોઈશે, હા, અને ટાઈમ પર જોઈશે. એવું નહીં કે લફડફડ કરી નાખ્યું. ટાઈમ પર કપડા, ટાઈમ પર વાસણ, ટાઈમ પર કચરા પોતા, બધું ટાઈમ ટુ ટાઈમ જોઈએ બંને જણા. બાકી તમે અહીંયાથી જઈ શકો છો. તમે ચિંતા ના કરશો માલકી, તમે જેમ કહેશો એ પ્રમાણે બધું જ ઘરનું કામ થઈ જશે અને તમે હવે આરામ જ કરશો. હા, અમે માં દીકરી બંને કામ સંભાળી લઈશું. અને હા, બીજી એક વાત, જમવાનું અમે જે જમીશું એ જ તમને મળશે. હા, બરાબર? કેવી વાત કરે છે? હા, તો કેવું પડે ને. રસોઈ એ લોકો જ બનાવવાના છે, તો એ પણ ખાશે અને આપણે પણ ખાશું. ના 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 ના, રસોઈ કોઈના હાથની હું નથી ખાતી, હું જાતે જ બનાવીશ. ઘરના બધા કામ તમે બંને કરી શકો છો. ઠીક છે? ઠીક છે. જાઓ. રીતિકા, તમે બંને છે ને મા દીકરી ઉપરની રૂમ જોઈ લો અને ત્યાં. ના ના, પેલા કિચનમાં વાસણ પડ્યા છે, પહેલા એ ફિનિશ કરો, પછી હું આવું છું. જાઓ. ચાલ, કિચન ક્યાં છે? સામે. સામે. બોલ. તમને એટલી ખબર નથી પડતી, આ ઘરમાં લઈ આવવાની શી જરૂર હતી? કામ કરીને જતા રહે તો એ સારું પડે, અને રોજનું રોજ કામ કરીને રોજના રોજ પૈસા આપી દે ને એ પણ સારું પડે. ઘરમાં કઈ લવાતા હશે કામવાળાઓને? તું સમજવાની કોશિશ કર. મેં તને શું કહ્યું કે એનું આ દુનિયામાં આગળ પાછળ કોઈ નથી. તો તમે છો એના. અરે બાપા, એક માનવતાની દ્રષ્ટિએ મેં આ કામ કર્યું છે અને તારા કામમાં હેલ્પ થાય છે તો શું કામ ચિંતા કરે છે? સાંભળી લો, સીધા રહેજો. કોઈ ચેનચાડા કર્યા છે ને, મારાથી ખરાબ કોઈ નહીં હોય. બેસી રહો. હે મમ્મી, આ શું છે? આવતા વેત જ કામે લગાડી દીધું એ લોકોએ તો. અરે દીકરા, એમાં શું થઈ ગયું? ઘરના કામ નહીં કરીશું તો કોણ કરશે? અરે ઘરના કામ ખાલી કરવાના નથી, આ ઘર આપણું છે. અને આ જુઓ, તમને છોડ્યા પછી આ પપ્પા તો કેટલા પૈસા વાળા થઈ ગયા. અરે ખોટા ટાઈમે છોડી દીધો તમે. હું શું કહું છું, આ પપ્પાને છે ને હવે આટલા બધા પૈસા વાળા થઈ ગયા છે તો કંઈ પણ કરીને આ પપ્પાને પાછા પટાવી લો.
અને પાછા એમની સાથે લગ્ન વગન કરી લો એટલે આપણને આ બધા સુખ મળી જાય. અરે દીકરા, તું શું બોલી રહી છું? તારા પપ્પાને છોડે મને 20 વર્ષ ઉપર થઈ ગયું અને હું 20 વર્ષથી એમની વગર અલગ રહી છું અને હવે પાછી આવીને આ બધું સારું નથી દીકરા, તું સમજ. એ જ તો વાંધો છે. 20 વર્ષ થઈ ગયા પપ્પાને છોડ્યા તમે. અરે હા, મારા જિંદગીના 20 વર્ષ મેં કેવી ગરીબીમાં કાઢ્યા છે ને, હે મારું મન જાણે છે. તમને ભલે કોઈ ફેર ન પડતો હોય, મને બહુ ફેર પડે છે. મારી જેટલી પણ બેનપણીઓ છે એ બધી મને પૈસા જ બતાવ્યા રાખે છે. અને સાચું કહું ને તો આજ સુધી મને એવું લાગતું હતું કે હું કોઈ દિવસ આટલા બધા રૂપિયા મારી જિંદગીમાં જોઈ પણ નહીં શકું. પણ નહીં, હવે એવું લાગે છે કે આપણા સુખનો સૂરજ ઉગે છે અને હવે તમે છે ને આ સુખના સૂરજ જે ઉગે છે ને એમાં અંધકાર નહીં ફેલાવતા. દીકરા શાંત થા, પણ આટલો બધો ગુસ્સો સારો નહીં. અને જો તારા પપ્પાથી આટલા બધા વર્ષ દૂર રહ્યા પછી અહીંયા આવીને હક માંગવું એ સારી વસ્તુ નથી. અરે તમને એવું લાગે છે? પાક્કું પપ્પા છે ને હજી તમને આમ થોડું ઘણું પ્રેમ તો કરે જ છે. બાકીનું પ્રેમ કેવી રીતે કરાવવું એ તમને આવડવું જોઈએ. આ જો ને પ્રેમ હશે તો જ તો તમને અહીંયા લઈને આવી ગયા. આ પોતાની પત્નીને, પોતાની અત્યારની પત્નીને ખોટું બોલીને લાવ્યા છે એટલે કંઈક તો એમના મનમાં હજી સુધી થોડી ઘણી લાગણી તો હશે જ. તો એ લાગણીનો ફાયદો ઉઠાવો અને આ બધું આપણા નામે કરવા માટે આ પપ્પા જોડે ફરીથી લગ્ન વગન કરી લો. તારી બધી વાત સાચી દીકરા, પણ તને શું લાગે છે કે પ્રવીણની પત્ની કામિની અને એની દીકરી આ બધું થવા દેશે? અરે એ જ તો આપણને વિચારવાનું છે. જો હવે તમે છે ને આ નથી કરવું, આવું ન કરાય, એમ ન થાય, આ બધું મૂકો અને આ બધું કેવી રીતે કરવું એ વિચારવાનું ચાલુ કરો. અને હવે જો તમે ના પાડી છે ને તો તમને મારા સમજે. અરે આવી રીતે સમ નહીં આપ દીકરા, જે આપણા નસીબમાં હશે એ આપણને મળશે. અરે ફરીથી એ જ વાત કરો છો. નસીબમાં જે હોય એ મળત ને તો આ છે આપણા નસીબમાં. એટલે જો ને 20 વર્ષ પછી પપ્પા તમને અહીંયા લઈને આવ્યા છે. હા, પપ્પા તમને મળ્યા અને અહીંયા લઈને આવી ગયા હા દયા ખાઈને. એટલે પાક્કું આપણા નસીબમાં હવે જઈને હા શું ખાવાનું છે. એટલે જ કહું છું તમને મારા સમજે. હવે બીજું કઈ મારે નથી સાંભળવું. કઈ પણ કરીને પપ્પાને પોતાના જાળમાં ફસાવ. બસ હવે બહુ મોટા સપના જોવાનું બંધ કર, મને કામ કરવા દે, જોઈએ છીએ આગળ શું થાય છે. હજી એ જ વાત પર અટકી ગયા છો. અરે જોવાનું કઈ નથી. મારી સાથે કઈ છે કે નહીં તમને? હું દીકરી છું ને તમારી. હા દીકરા, અરે સામા આપું છું તો સમજો. તારી વાત સાચી છે, જોઈએ છે. હજી આએ આપણને દિવસ કેટલા થયા છે. તું શાંતિ રાખ, બધું થશે. તું શાંતિથી તારા રૂમમાં બેસ, હું ચા બનાવીને આપું છું તને, એટલે તારું મગજ થોડું શાંત થશે. જા. જો મારું મગજ એકદમ શાંત છે એટલે જ હું અત્યારે છે ને બધું જ વિચારી શકું છું. એટલે તમને પણ કહી દઉં છું હું જાઉં છું, પણ પેલી બીજી મમ્મી કામિની આને અને પેલી હેતલને કેવી રીતે આ ઘરમાંથી કાઢવાનું છે ને આના ઉપર વિચાર કરો તમે પણ અને હું પણ કરું છું. મમ્મી, મારે તમને એક વાત પૂછવી છે. પેલા તું મને એમ કે તું ક્યાં ગઈ હતી? બહાર ગઈ હતી મમ્મી. બહાર ક્યાં? તમારે બધી શું પંચાયત છે? આવી રીતે વાત કરાય મમ્મી જોડે? આવું શીખવાડ્યું છે તને મેં? ના, પણ મારી ફ્રેન્ડ આવી હતી ને તો એમની પાસે ગઈ હતી. હા તો એમ બોલવાનું ને બેટા. પણ મમ્મી, આ કોઈ દિવસ નહીં તમે ક્યારેક આવું પૂછી લો ને તો મને એમ થાય કે તમે મારા જ મમ્મી છો કે. હા લે બેટા, મમ્મી હોય ને એ જ કેર કરે, સમજી? બોલ શું કેવું છે? હા, આપણા ઘરમાં બે અજાણી લેડી આવી છે, એ કોણ છે? શું છે આ બધું? એ બંને છે ને તારા પપ્પા લાવ્યા છે. હવે ક્યાંથી લાવ્યા છે, કોણ છે, મને કાંઈ ખબર નથી, પણ એ આપણા ઘરની કામવાળીઓ છે. તો પપ્પા શું કામ લાવ્યા? અને આમ પણ આપણે ક્યાં હમણાં સ્ટાફની જરૂર હતી? ના, જરૂર તો હતી બેટા,
મેં એમને ઘણા ટાઈમથી કીધું હતું કે મને એક કામવાળી લાવી આપો, મને એક કામવાળી લાવી આપો, પણ એ પરમિનન્ટ માટે નતું કીધું કે આવીને કામ કરીને ચાલી જાય, બસ એટલી જ વાત હતી. અને ખબર નહીં આ તો એને અહીંયા ઘરે જ લઈ આવ્યા છે. એટલે એ લોકો હવે આપણા ઘરમાં રહેશે. ઉપર ઓરડી પર પડ્યા રહેશે, બીજું શું. મમ્મી આવું ન ચાલે હો. આપણા ઘરમાં બે વ્યક્તિઓ અજાણ્યા રહે ને, હા રહેવામાં મજા ના આવે. આપણે જેમ રહેતા હોય એને એમ ના રહી શકીએ એમની સામે. એ તો વસ્તુ અલગ છે, પણ મને કંઈક અજીબ લાગે છે. બંને જણા આમ થોડાક વ્યવસ્થિત બી દેખાય છે, કામવાળા જેવા દેખાતા પણ નથી, ને તારા પપ્પા કે છે કામવાળીઓ. અરે શું વાત ચાલી રહી છે મા દીકરી વચ્ચે? હાય તું આવી માસી. ગઈ સલૂન માંથી? હા જોઈ. કેવા લાગે છે મારા હેર? વાવ મસ્ત મેં તારો કરાવે છે. સ્નેપ પહેલા જ જોઈ લીધો. સારા લાગે છે. પણ આ તમે બે કઈ કામવાળી એ વાત- છોડ, કેટલા રૂપિયા ખર્ચી આવી? હે એનું તારે શું ટેન્શન લેવાનું? મારી દીદી છે ને મને કાર્ડ અપાવેલો છે, બસ એ મારે સ્વાઇપ કરવાનો હોય બધું. અરે હા, કામવાળીની વાત એવી હતી કે તારા જીજાજી બે કામવાળી લઈ આવ્યા છે ઘરમાં. બે કામવાળી? હા, એકની જોડે એક ફ્રી છે. એટલે સમજ નહીં પડી. સમજ નહીં પડી ને તો સમજાવું. બાય વન ગેટ વન ફ્રી. અરે બકા, એ ઇંગ્લિશ તો મને આવડે છે, પણ એવું કેમ એમ પૂછું છું. સાંભળ હું બી સાંભળ મમ્મીને જ પૂછું છું. સાંભળો બંને જણા, મેં તારા જીજાજીને છે ને ઘણા ટાઈમથી કીધું હતું કે મને એક કામવાળી લઈ આપો, કારણ કે ક્યારેક ક્યારેક હું બહારના કામ કરવા જાઉં ને તો મારા ઘરના રખડી જતા હતા, તો મેં એમને કીધું, તો એમને આજે મને બે કામવાળી લઈ આપી. અને એને એ પણ કામવાળી જેવી દેખાતી પણ નથી પાછી. કામવાળી જેવી નથી લાગતી, અને તે એક માંગી હતી ને બે લઈ આવ્યા. અને Buy one, બીજી get one વસ્તુ free. બીજી વસ્તુ એ કે એ કામવાળી કામ કરીને જતી નથી રહેવાની, એક કામ કરીને અહીંયા જ રહેવાની છે. લે, હા વાત તો મેં નથી, એ પહેલા કેમ ન કરી? પણ એ બે કામવાળીમાં બીજી કામવાળી કોણ છે? હા એક એની માં છે, એ માની એક દીકરી છે, મતલબ માં દીકરી બેવ છે. મતલબ પપ્પા ધારે તો આખી ફેમિલીને અહીંયા લઈ આવે. અરે પણ માં દીકરી કામવાળી કઈ રીતે હોઈ શકે? મને તો છે ને આમાં કઈ ગડબડ લાગે છે. દીદી તું છે ને બહુ ભોળી છે. તારા પતિદેવ છે ને એટલે કે મારા જીજુ, એ તને છે ને બનાવી જાય છે. આમ કામવાળી અને દીકરી કદાચ જીજાની તો નહીં હોય ને? હા? હા એટલે શું બોલે છે? કઈક બીજું તો નહીં હોય ને એમ કઉ છું. આમ છે ને તું ધ્યાન રાખ. તું છે ને આમ બધાની વાતોમાં બહુ જલ્દી આવી જાય, અને આ છે ને મારા જીજાની વાતમાં તો પહેલી આવી જાય. મને છે ને મારા જીજાના છે ને લખણ કઈ હારા નથી લાગતા. મેં પહેલા જ કહી દીધું એમને કે સીધા રહેજો, નહીતર મારાથી ખરાબ કોઈ નહીં હોય. મમ્મી માસીની વાત તો બરાબર છે. આ કામવાળીઓ ન જાણે આપણા ઘરમાં હાથ બાથ મારીને જતી રહી તો? અને એ જ કઉ છું કે આપણે ઓળખતા નથી, જાણતા હા. નથી, એવી કામવાળી લઈ આવ્યા છે. અને તું પાછી એમ કહે છે કે એ કામવાળી જેવી લાગતી નથી, એટલી સરસ દેખાય છે. અને મેઇન મુદ્દાની વાત એ કે હવે એ બેન અહીંયા જ રહેવાના છે, અહીંયાથી કશે જવાના નથી. અને જશે ને તો હાથ ફેરો કરીને જશે. ના ના, એવું તો હું નહીં થવા દઉં. તારા જીજાજી છે ને એને તો હું બહુ કંટ્રોલમાં રાખું છું. એ છે ને એમની મારાથી બહુ ફાટે છે, તને ખબર નથી. હા એ તો બધું દેખાય જ છે. એટલે ઘરમાં કંટ્રોલમાં રહેશે અને બહાર જઈને પછી મસ્ત મજા કરશે. એ તું જોવા જાય છે, ઘરની બહાર તો નીકળતી નથી. પણ તું છે ને, તું ધ્યાન રાખ ને તારા જીજાજીનું. હું રાખું છું એટલે જ તો કહું છું. આ ઘણી વાર છે ને ઓફિસના બાને પણ છે ને મીટિંગ માટે હોટલમાં મેં કેટલી હા બેટા બોલો ને માસી, શું કહેતા હતા કઈ નહીં પપ્પાને? બેટા, તું માસી માટે ચા મૂકતી આવજા. હું ચા નહીં, આ કામવાળા આવ્યા છે એ શું કરવાના? પણ અરે, કેવું તો જવું પડશે ને. કેવા જા? નહીં, તું જા, તું જ બનાવજા. ના મમ્મી હું ચા નહીં બનાવું. હા તો તું એ હું મારા લોકોને. રૂમમાં જઈશ. તું પણ શું છોકરીની સામે કઈ પણ બોલે છે? અરે છોકરી હવે મોટી થઈ ગઈ છે. અરે બધું એવું સમજે. નહીં હોય. બાપની ઇજ્જત છે ને છોકરી કરતી જ હોવી જોઈએ, ગમે તેવો બાપ કેમ નહીં હોતો, પણ છોકરી બાપની સામે ન બોલવી જોઈએ. હવે એ બધી વાત મૂક ને, અત્યારે વાત જે છે એ વાત કરની. આ છે ને મારા જીજાને મેં છે ને કેટલી વાર હોટલ્સમાં છે ને રેસ્ટોરન્ટમાં આમ કોફી પીતા જોયા છે. અને મેં પૂછ્યું એ હતું કે જીજા આ કોની સાથે છો? એ તો મારી એમ કે બિઝનેસ મીટિંગ હતી. એમ કરીને તો બિઝનેસ મીટિંગ કેટલી ને ક્યાં ક્યાં કરતા હોય. હા શું ખબર. મને ખબર જ છે, એમના પહેલાના લફડા બધા મને ખબર છે, પણ હવે એ સુધરી ગયા છે. કૂતરાની પૂંછડી એવા કી જ રહે, એ સીધી નહીં થાય. આ તો તને ચેતવું છું. પછી કઈક ગોપાળો નીકળે ને તો એમ નહીં કેતી કે જોની બેન મારી સાથે આવું થઈ ગયું. હા હવે મને ટેન્શન આપવા માટે તું આવે છે. ટેન્શન નથી આપવા આવતી, હું તને સમજાવવા આવું છું. કેમ છે ને બહુ ભોળી છે ને આ દુનિયામાં નહીં રહે. હા 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 બાપા,
અને હવે તું અહીંથી જઈશ નહીં, મારી જોડે જ રહે થોડા દિવસ, કેમ કે એમ પણ પેલા બંને પર ધ્યાન રાખવું પડશે. હા હે ને? એ તો હું અહીંયા જ રહેવાની છું, અને એ બંને ઉપર પણ અને મારા જીજાજી પર પણ પૂરેપૂરું ધ્યાન રાખીશ. એની ચિંતા નહીં કર. તારી બેન આવી ગઈ છે ને. મજા આવી ગઈ ને મમ્મી, તમે તો સાચે કઈ અલગ જ લાગો છો. આ પપ્પા કેવી લાગે છે મમ્મી? મસ્ત લાગે છે ને? હા, તારી વાત પતી ગઈ તો હું કઈ બોલું? શું થયું? જો દીપ્તિ, આ તારી છોકરીના જીદના કારણે મેં તમને બંને મા દીકરીને આવા મોડર્ન કપડા અપાવ્યા છે. બાકી મારો કોઈ વિચાર નહોતો. પપ્પા જુઓ, તમે છે ને એક વાત નહીં ભૂલતા, હું ખાલી મમ્મીની નહીં પણ તમારી પણ દીકરી છું, એટલે મારો પણ પૂરેપૂરો હક છે ને. બસ આ બધા હક જતાવવાના અત્યારે બંધ કરી દે. તને ખબર છે ને, હું તમને બંને મા દીકરીને અહીંયા લાવ્યો છું ને, એ ભલમન સાહેબથી જ લાવ્યો છું. અને તું આ હક જતાવવાની વાત કરીશ ને તો ઘરમાં હોબાળો મચી જશે. એ તને સમજાય છે કઈ? સમજાવવા તારી છોકરીને. હા દીકરા, પ્રવીણ સાચું કહે છે. જો કામિનીને ને હેતલને ખબર પડશે ને કે હું પ્રવીણની પહેલી પત્ની છું તો આ ઘરમાં હોબાળો મચી જશે. હા મમ્મી, તમારી વાત સાચી છે, પણ હું ક્યાંક કંઈક કહેવા જઈ રહી છું. હવે ખાલી મારા પપ્પા ઉપર તો હું હક બતાવી જ શકું ને, એટલે હું કોઈને કહેતી નથી પપ્પા. કઈ નહીં. આમ તો દીકરીની વાત સાચી જ છે ને? શું સાચી વાત છે? તને કઈ ભાન પડે છે? હું તને આ ઘરમાં કઈ રીતે લાવ્યો છું? ચોરી છુપીથી લાવ્યો છું. આ કામિનીને ખબર પડશે ને તો તારા ઉપર ને મારા ઉપર બંને પર માછલા ધોશે. અને ન જાણે તને તો ઠીક, પણ મને પણ ઉચકાવીને અમદાવાદ મૂકી આવશે. એમાંની છે એ. અરે ના ના, પણ એવું કઈ નહીં થાય. તમે ટેન્શન શું કરવા લો છો? પણ દીપ્તિ, તું સમજવાની કોશિશ કર. આટલા વર્ષો પછી જો હું એવું કહીશ ને કે તું મારી પહેલી પત્ની છે ને, તો નક્કી મારું તો આવી જ બન્યું છે. એટલે છે ને ચૂપચાપ જેમ અત્યારે ચાલે છે એમ ચાલવા દે. બાકી આ બધી છે ને હક જતાવવાની અને પત્ની બનવાની ને આ બધી માથાકૂટ કરીશ ને તો તારું અને મારું બંનેનું ભેગું નહીં થાય. એટલું તો સમજ તું. પપ્પા જુઓ, તમને ખબર છે નાનપણથી પપ્પા વગર રહેવું મારા માટે કેટલું અઘરું હતું. હવે 20 વર્ષ પછી મને મારા પપ્પા મળ્યા છે તો મને બીજું કંઈ નથી જોઈતું. ફક્ત એક દીકરીને એક પિતાનો પ્રેમ જોઈએ છે. અરે પણ થોડું શાંતિ રાખો યાર. તમે લોકો કેમ સમજતા નથી? એમ તું જે રીતે કહે છે ને એ રીતે કરવા જઈશું ને તો આ બધી વાત બગડી જશે. હું તમને લોકોના ઘરમાં લાવ્યો છું ને તો સારા માટે જ લાવ્યો છું ને. અરે તું સમજાવવા ને, અને આ બધી માથાકૂટ છોડ ને તું જા. આ પેલી તારી માલકીન છે ને એમને જઈને પૂછો કે અત્યારે શું કામ કરવાનું છે શું નહીં. નહીં તો છે ને હોબાળો વજી છે બીજો. અરે માલકીન માય ફૂટ, મારે એ બધું કંઈ નથી સાંભળવું. માલકીન 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 એ માલકીન નથી અમારી. આ મારા મમ્મીની સોતન છે, સોતન. અરે પણ તું ધીમે બોલ. સોતન નહીં કર. અરે તું છે ને આ બધી માથાકૂટ મૂક, અને તું છે ને હું તને પગે લાગુ છું. આ છોકરીને સમજાવ. આ બધો ભાંડો ફૂટશે ને તો છે ને બધા પ્લાન ઉપર તમારા પાણી ફરી જશે. હું તમને લોકોને અહીંયા લાવ્યો છું ને, તમારી લાઈફની મને કદર થાય છે, મને દયા આવે છે, પણ આ છોકરી છે ને પાણી ફેરવશે. મને ચોક્કસ ને એવું લાગે છે. અરે પણ પ્રવીણ, તમે ટેન્શન ના લેશો. અને આપણી દીકરી પણ સાચું જ તો કહે છે. તમે થોડું સમજો. અરે પણ મેં પણ આટલા વર્ષ તમારી વગર કાઢ્યા છે ને, તો હવે મને પણ મોકો મળ્યો છે તમારી સાથે રહેવાનો. મારી દીકરીને મોકો મળ્યો છે તમારી સાથે રહેવાનો. જીપ્તિ, તું તો સમજવાની કોશિશ કર. જો અત્યારે કામિનીને ખબર પડી જશે ને કે તું મારી પહેલી પત્ની છે તો છે ને આ વાત અહીંયા અટકી જશે. એટલે હું તને છે ને હાથ જોડું છું, તને અને તારી છોકરીને. અત્યારે જેમ ચાલે છે એમ ચાલવા દે,
તમે છે ને કોઈ ધડાકો કરવાની કોશિશ નહીં કરો. અને હું શું કહું છું, આને તો હવે મારે કંઈ કહેવા જેવું નથી. તું જા કામિનીને પૂછી લેજે કે કયું કામ કરવું છે, શું કરવું છે. અને મને તો લાગે છે તમને લોકોના કપડામાં જોશે ને તો નક્કી સવાલ જવાબની આમ વરસાદ મારી પર વરસી જશે. શું જવાબ આપવો ને એ મને સમજાતું નથી અત્યારે. પપ્પા તમે ટેન્શન નહીં લો. હું એમને નહીં કહું કે તમે અમને આ બધા કપડાં અપાવ્યા છે. બસ ટેન્શન આ વીજળીના કડાકા થાય ને એવા કપડાં છે. ટેન્શન તો હવે ઓર આવવાનું છે. જોઉં છું હવે શું થાય છે. બસ હવે જવાય ને તમારે એમની પાછળ પાછળ. તમે પણ છો મમ્મી. એ મહારાણી, આ શું છે? હા, આખા ઘરમાં તને ગોતી વળી, પણ તે તો તારો અંદાજ જ બદલી કાઢ્યો છે. શું થયું પણ? આ શું પહેર્યું છે તે? કપડા? કપડા? લાગે છે કે હવામાં ઉડવા લાગી છે ને. હા, પણ એવું તો મેં શું કર્યું? તે શું કર્યું એવું તું મને પૂછે છે? મને મારી દીકરીએ બધું જ કહી દીધું છે કે તું અને તારી છોકરી મારા ધણી જોડે શું વાતો કરતી હતી. આ શું કહી રહ્યા છો? મને તો કઈ ખબર જ નથી પડતી. બનવાની કોશિશ નહીં કર, અને અહીંયા જે કરવા આવ્યું હોય ને એ જ કર. અને હવે તો મારે તારી જરૂર જ નથી. તું મારા ઘરની બહાર નીકળી જા. અરે પણ એવું તો મેં શું કર્યું છે? હું તો ઘરના કામ કરું છું. હા, અને આ કપડાં કોને અપાવ્યા? હા, કપડાં ક્યાંથી લાવી? આ તું તારી સાડી ક્યાં છે? તું સાડી પહેરતી હતી ને ત્યાં સુધી. આ કપડાં ક્યાંથી લાવી? અરે એ તો એ તો કોને? હા, મારા ધણી અપાય ને? હા, બોલ, સાચું બોલ. કોને અપાયા કપડાં? અરે આ કપડાં કોને અપાયા? બોલ બોલ. અરે આ કપડાં કોને અપાયા? તમે જે સમજો છો એવું કશું નથી મેમ. અચ્છા, હા, હું જે સમજુ છે કશું નથી ને. હું જે સમજુ છે એની ઉપર છે બધું. તને જાતને હોશિયાર સમજે છે? હવે તારે અહીંયા એક મિનિટ પણ રહેવાની જરૂર નથી. મારે તારા કામની કોઈ જરૂર નથી. પણ મને શું એકવાર શેઠને વાત તો કરી લેવા દો. કયા શેઠ? હા, તારો શેઠ છે? હા, એટલે કે કોણ છે તારા? આ ઘરના માલિક. તારે શું વાત કરવી છે? હું તને કહી રહી છું ને કે તું આ ઘરમાં એક મિનિટ પણ નહીં રહે. હવે જતી રહે. મારા ઘરમાંથી જતી રહે હમણાં ને હમણાં. પણ એકવાર શેઠની મુલાકાત તો કરી લેવા દો મને. મુલાકાત તો તમે બહુ કરી લીધી, અને ખબર નહીં ક્યાં સુધી મુલાકાતો કરતા હશો ને ક્યાં સુધી કરશો. એવું કઈ નથી. તમે જે સમજો છો એમાંનું કશું જ નથી. અરે છે, અત્યારે તારું આ થોબડું લઈને મારાથી દૂર જતી રહે. નીકળ નીકળ. ક્યાં સાડી પહેરીને આવી હતી ને ક્યાં જીન્સ પહેરવા લાગી. વાહ, આના તેવર તો બહુ બદલાઈ ગયા. કે પીએસ જ કંઈક નાટક કર્યા છે. આવા દે, એની વાત છે. મમ્મી, અરે મમ્મી, અરે હા, પણ બહાર જ છું. શું થયું? ફટાફટ આવો ને. પપ્પા, શું પપ્પા? શું થયું? અરે પહેલા શાંત થઈ જા, શાંત થઈ જા. પાણી પીવું છે તારું? લઈ આવ. અરે શું થયું? પહેલા શાંત રહે. અને એટલી દોડીને કેમ આવી તું? પપ્પા પેલી કામવાળીને સાથે બહાર ફરે છે. બહાર ફરે છે? કામવાળી સાથે? હા, કામવાળી સાથે પપ્પા બહાર ફરે છે. અરે પણ એને તો મેં ઘરની બહાર કાઢી મૂકી હતી. ક્યાં ગઈ એ? એટલે હું મારી સગી આંખે જોઈને આવી. ખોટું મમ્મી? અરે નહીં, હવે તને નથી કહેતી તું ખોટું બોલે છે એમ. પણ મેં હમણાં જ બેટા એને ઘરની બહાર કાઢી મૂકી છે કે તું મને આ ઘરમાં નહીં જોઈએ. અને તારા પપ્પા એને લઈને માર્કેટ ચાલે ગયા. વાહ. તારા પપ્પાને મેં 4 ફોન કરે, મારા બધા ફોન કાપી નાખે છે. મતલબ કે પેલી સ્વતન સાથે હશે ને એટલે જ મારો ફોન કાપતા હશે. અમને પણ શું કેવું મારે? તમને નથી લાગતું કે આ પપ્પા ખોટું કરી રહ્યા છે? લાગે જ છે ને બેટા. આમાં ન લાગવા જેવી વાત જ શું છે? પણ હવે કરીએ શું આપણે બંને? કંઈક તો કરવું જોશે ને. આમ ને આમ ચાલશે તો તારા પપ્પાને પણ ખરેખર આ ઉંમરે આવા ધંધા કરાતા હશે. અને પેલી જીન્સ ટોપ પહેરતી થઈ ગઈ છે. સાચી વાત છે તમારી. અરે આપણા ઘરમાં આવી હતી ત્યારે એમનો લુક જોયો હતો તમે? અને અત્યારે આપણીથી પણ અપ લાગે છે. અને કામવાળા તો આપણે લાગ્યા છીએ એની સામે. તારા પપ્પાને મારે પાક્કું સબક શીખવાડવું પડશે. આ માણસ એમની સુધરે. હા, બરાબર છે. બીજી વાર પપ્પાને છે ને આ કામવાળી ક્યારેય દેખાવી ના જોઈએ ને, એવું તો કરવું જ પડશે. તે કઈ જગ્યાએ જોયા એક્ઝેક્ટલી? માર્કેટમાં. પણ કઈ માર્કેટમાં?
બિગ બજારમાં મમ્મી. હું ત્યાં ગઈ હતી. નક્કી શોપિંગ કરાવવા લઈ ગયો છે આ માણસ એને. સાચી વાત છે. અહીંયા આપણે શોપિંગ નું કહીએ છીએ તો ટાઈમ નથી. ક્યાંથી હોય? પેલી માં દીકરી માટે ટાઈમ કાઢીને બેઠા હોય છે. શું કરીશું બેટા હવે? બધું હાથમાંથી સરકતું જાય એવું લાગી રહ્યું છે. કંઈક તો પ્લાનિંગ કરવો જ પડશે મમ્મી. આમને આમ નહીં ચાલે. આ બીજા બધાને ખબર પડશે ને તો વિચાર કરો કે આપણી કેટલી બદનામી થશે. પેલી બૈરી પણ ગીડ જેવી છે સાલી. એને એકવાર કીધું કે મારા ઘરની બહાર નીકળી જા, પણ એ સમજતી નથી કોઈ વાતે. અરે શરમ જેવું હોય તો સમજે ને. અને જ્યારે આપણો જ સિક્કો ખોટો હોય તો તમે એને શું કહેવા જવાના? પપ્પા જેની સાઈડ છે મમ્મી. તમે એક વિચાર કરો ને. એને ખબર છે કે પપ્પા એમને સપોર્ટેડ છે, આપણે સપોર્ટેડ નથી પપ્પા. તારા પપ્પાના કઈ વસ્તુની કમી રાખી હતી આપણે ઘરમાં? કોઈ જ માન વસ્તુ સન્માન આપીએ છીએ, પ્રેમ આપીએ છીએ, ઇજ્જત આપીએ છીએ, અને આવું કરવાની શી જરૂર છે એમને યાર? અને સેટિંગ કર્યું તો કર્યું, પણ કામવાળી સાથે કર્યું. અરે પણ સેટિંગ શેના કરે યાર? અહીંયા હું છું તો શું કામ બહાર સેટિંગ કરવા જાય? એ બી છે. પણ પપ્પા માટે મારા માટે કોઈ શબ્દો જ નથી કહેવા માટે. મને શરમ આવે છે. અત્યારે ખબર છે તમને? ચલ તું મને માર્કેટમાં લઈ જઈશ. મારા ફ્રેન્ડ્સ લોકો છે ત્યાં. ચલ તો પણ તું મારી જોડે ચલ. મમ્મી મને ચલ ને ચલ. ચલો. આહાહાહા. મારા પ્યારા જીજાજી, સાચું કહું ને તો હું તમારી પાસે જ આવતી હતી અને તમે મને આમ રસ્તામાં જ મળી ગયા, એટલે ઘર સુધી જવાનો વારો જ નહીં આવ્યો. અચ્છા, તો તું મારા પાસે આવતી હતી તો કોઈ રીઝન ખરું? જીજા પાસે આવવા માટે કોઈ રીઝન હોય? આ કેવી વાત કરો છો તમે પણ? હું તમારી એકની એક સાડી છું, તો તમને મળવા તો હું ક્યારે પણ આવી શકું. હા, તું મને મળવા માટે બે ઝીઝક આવી શકે છે, પણ મારા ઘરે આમ રસ્તામાં મળીશ ને તો લોકો શું વાતો કરશે ખ્યાલ આવે છે તને? અચ્છા, હવે લોકો શું વાતો કરશે એનું તમને ટેન્શન આવવા લાગ્યું? એક મિનિટ, તું કેમ આમ ગોળ ગોળ વાત કરે છે? એટલે મને સાફ સાફ શબ્દોમાં કહીશ કે તું કહેવા શું માંગે છે? હા કહીશ ને જીજાજી. આ બધું તમને કહેવા માટે તો હું ક્યાંની ઉતાવળી છું. અરે મને તો પેટમાં પણ દુખતું હતું કે ક્યારે મારા જીજાને બધી વાત કરું ને તો મને શાંતિ થાય. ઠીક છે ઠીક છે, હવે હું તને અહીંયા સામે મળી ગયો. તારા પેટમાં જે પણ ફૂગો ચડ્યો હોય ને એ બધો ઠાલવી નાખ. હા હા, આ તમે શું કહેતા હતા કે આપણે અહીંયા રસ્તા વચ્ચે વાતો કરીએ તો લોકો શું વિચારે? અને તમે જ્યારે રસ્તા વચ્ચેથી પેલી બાઈ કામવાળી એને લઈને જાઓ છો ત્યારે લોકો વાતો નથી કરતા? અચ્છા, હવે મને સમજાઈ ગયું કે તું આવી ગોળ ગોળ વાત કરીને ક્યાં પહોંચવાની હતી. તો એક વાત સાંભળી લે, એક કામવાળી છે મારા ઘરની, અને એને કઈ ચીજ વસ્તુ ઘરની લાવવાની હતી, કઈ કપડાં ને એવું તો કઈ લાવી નથી, તો એના માટે શોપિંગ કરવું હતું એટલે હું સાથે લઈ ગયો હતો. બાકી તારા મગજમાં જે કઈ ઘોડા દોડતા હોય ને એને તું આમ પકડીને રાખ. જીજાજી, તમને શું લાગે છે હું એટલી બધી પાગલ છું? અને હું કઈ બોલતી હોઉં ને એની પાછળ ઘણા બધા રીઝન હોય અને એની પાછળ ઘણું બધું ઇન્વેસ્ટિગેશન બી હોય. એટલે તમે તો મને સમજાવવાનું રહેવા દો. આ જે તમારી કામવાળી છે ને, ઉર્ફે તમારો પહેલો પ્રેમ, ઉર્ફે તમારી પહેલી પત્ની. અરે આ શું વાત કરે છે, શું બકવાસ કરે છે તું? એની ભાન છે તને? બકવાસ કરું છું એમ? મારી પાસે છે ને બધા પ્રૂફ છે. તમે કહેતા હોય ને તો આ વાત આપણે ઘરે જઈને પણ કરી શકીએ છીએ. આ મારી બેનની સામે વાત કરી લઈએ એટલે કોઈને કઈ તકલીફ જ નહીં રહે. જો ફાલ્ગુની, હવે તું છે ને તારી હદ વટાવી રહી છે. હું તને છે ને ચોખ્ખા શબ્દમાં એક વાત કરું ને એ કાન ખોલીને સાંભળી લે. એ જે કામવાળી જે છે ને એ મારી પહેલા શું હતી શું નહીં એ બધું ડીપમાં તારે જવાની કોઈ જરૂર નથી. એ બધું હેન્ડલ કરી લઈશું. હા જીજાજી, એક વખત આ ફોટા જોઈ લો ને. તમે જોઈ લીધા? મારી વાત સાંભળ, આ ફોટા ડિલીટ માર દો. ફોટા ડિલીટ માર અત્યારે તું. સારું, તમે કહો છો ને અત્યારે જ ફોટા ડિલીટ માર. પણ મને છે ને એના માટે કાંઈક જોઈશે. તું શું કહેવા માંગે છે? તું એમ કહે છે કે ફોટા હું ડિલીટ મારું એના માટે કઈ જોઈશે? એટલે તું મને બ્લેકમેલ કરવા માંગે છે? હા, એવું જ સમજી લો. મને છે ને, તમને તો ખબર છે હું એકલી રહું એટલે મને રૂપિયાની કેટલી જરૂર હોય, અને અત્યારે છે ને મને
1 લાખ રૂપિયા જોઈએ છે, તો તમે મને આપી દો એટલે હું આ ફોટા ડિલીટ કરી દઉં. એ શરમ વગરની છોકરી, આ તો શું બોલે એનું ભાન છે તને? અવાજ નીચે. આ જે બોલો છો ને એ તમને પોતાને પણ લાગુ પડે છે. શરમ વગરની મને કહેવા પહેલા પોતે શું કરી રહ્યા છો ને એ જોઈ લો. અમારી બહેનને કહ્યા વગર ફસાવી લીધી છે. તમારા પહેલા લગ્ન થઈ ગયા હતા, તમારે એક દીકરી પણ છે, એ બધું છુપાવીને તમે મારી બેન સાથે લગ્ન કર્યા છે. અને આ વાતનો ખુલાસો જ્યારે ઘરમાં થશે ને તો તમારી શરમ છે ને તમારી નહીં રહેશે. જો ફાલ્ગુની, હું તને છે ને 2 હાથ જોડીને રિક્વેસ્ટ કરું છું, તું છે ને આ પ્રકરણને અહીંયા બંધ કરી દે. શું કામ તારી બેનની જિંદગીમાં હોળી સળગાવે છે? હા, એ જ તો હું નથી ચાહતી. એટલે જ તો તમને સમજાવું છું કે બસ મને પૈસાની જરૂર છે, એ તમે મને આપી દો તો આ વાત મારી બેન સુધી નહીં જાય. પણ નહીં, તું જેટલા રૂપિયાની માંગણી કરે છે ને એ આપવાની શક્યતા નથી. એટલે આ તું છે ને આ તારા મગજમાં છે ને ₹1 લાખ હું આપીશ એ વાત ભૂલી જા. ₹1 લાખ તો તમે આપશો જ, અને નહીં આપો ને તો આ તમારું જે પ્રેમ પ્રકરણ ચાલી રહ્યું છે ને એ આજે જ પતી જશે. અને એક નહીં, આ તમારા બંનેવથી છૂટાછેડા થઈ જશે. જો ફાલ્ગુની, હું તને હજુ એક વખત સમજાવું છું. બસ, મારે કઈ જ નથી સાંભળવું. મને ₹1 લાખ ટ્રાન્સફર કરો, આ ઘર સુધી જાવ ને ત્યાં સુધી મારામાં મેસેજ આવી જવો જોઈએ, નહીં તો આ ફોટા ઘરે બતાવી દઈશ. હું જાઉં છું, બાય. ફાલ્ગુની, ફાલ્ગુની! આ છોકરીએ તો હવે હદ કરી છે. મને પૈસા આપવાની ના પાડે છે. હવે જો એની શું હાલત કરું છું. કામિની, દીદી ક્યાં છો? બોલ. ક્યાં હતી? શું કર્યા કરે છે? ટેન્શનમાં છું. બોલ. હવે તને શેનું ટેન્શન આવી ગયું? બેસ પહેલા. તારા જીજાજીનું શેનું ટેન્શન હોય? અચ્છા, એટલે જીજાજી ઘરે છે? જીજાજી ક્યાં છો? નથી ઘરે. બોલ ને. અત્યારે કોઈ મજાકના મૂડમાં નથી. પ્લીઝ મગજ ખરાબ નહીં કર. તો હું તને મજાકના મૂડમાં લાગુ છું એમ? હા. મારે છે ને તને એક વાત કરવી છે. બોલ ફટાફટ. શું કેવું છે? આ જીજાજીની મેં જે તને વાત કરી હતી ને કે એમના લખણ હારા નથી, એ વાત છે ને સાચી નીકળી છે. અને આપણી સાથે છે ને બહુ મોટો દગો થયો છે. ખબર છે મને. શું ખબર છે તને? મને બધી જ ખબર છે. હેતલે બધી વાત સાંભળી પણ લીધી છે અને મેં એને ખખડાવી પણ ખરા. મેં એને ઘરની બહાર પણ કાઢી નાખવાની કીધું, પણ તો પણ તારા જીજાજી એને લઈને માર્કેટ ચાલે ગયા અને હું પાછળ જોવા ગઈ ત્યારે એ માણસ મને કઈ દેખાયો નહીં. તું કઈ વાત કરે છે? પણ તને શું ખબર છે પહેલા એ મને કે. અરે પેલી જે કામવાળી છે ને એને લફડું છે એનું, તારા જીજાજીનું. લો બોલો, આ જે લફડા સુધી જ અટકેલી છે. મારી બેન, તને મેં કીધું તું ને કે તું બહુ ભોળી છે. બસ તું એ જ છે. તને કોઈ બી કઈ બી સમજાવી જાય ને એટલે સમજી લેવાનું. હવે શું કેવું છે તારે? પણ ગોળ ગોળ વાતો કરવાની બહુ આદત છે. સીધે સીધી વાત બોલીશ? સીધી સીધી વાત નહીં કરીશ. હું તને કંઈક બતાવવા માંગુ છું, એ જોઈ લે. હા, જીજાજીના છે ને પહેલા લગ્નના ફોટા છે. અને આ જે કામવાળીની દીકરી છે ને એ મારા જીજાજી, તારા હસબન્ડની જ દીકરી છે. એટલે કે એ તારી શોર્ટન નથી, તું એની શોર્ટન છે. પહેલા લગ્ન જીજાજીએ એની સાથે કર્યા હતા અને એમને એક દીકરી પણ હતી. તે છતાંય એમણે છે ને આ બધી વાત છુપાવીને તારી સાથે લગ્ન કર્યા છે. હવે આગળ જીજાજીનું શું કરવું ને એ મને તો કઈ સમજમાં નથી આવતું. શું બોલે છે યાર? મારા તો પગ નીચેથી જમીન ખસી ગઈ. અત્યાર સુધી હું એવું માનતી હતી કે જીજાજીની પાછળ ગાંડા થઈ ગયા છે, એને લઈને ફરવા જાય છે, એને આપણા ઘરમાં લઈ આવે છે. પણ આટલી હદ સુધી વાત ચાલી ગઈ છે કે મારા પહેલાની સાથે લગ્ન કરી લીધા છે. પણ આ વાતની મને ખબર પણ નથી. એ જ કહેવા માંગુ છું ને કે એમણે અત્યાર સુધી આપને આ વાતની ભનક પણ નથી લાગવા દીધી. પહેલા એની સાથે લગ્ન કરી દીધા, એક બાળકને જન્મ આપ્યો, એને છોડી દીધી અને પછી તારી સાથે લગ્ન કર્યા. પણ શા માટે? કેમ આવું કર્યું એમને? એ તો હવે એમને જ ખબર. આપણે કઈ રીતે જાણી શકીએ? પહેલી વાત તો એ કે આપણી સાથે જે ચીટિંગ થયું છે ને એના માટે તો આપણે એમને માફ કરીશું જ નહીં. બને ને એવી સજા કરાવશું. અને તારે હવે પછી છે ને જીજાજી સાથે નથી રહેવાનું. સમજી ગઈ ને તું?
પહેલા ઊભી તો રહે, મને વાત તો જાણવા દે. વાત શું છે, શું ચાલી રહ્યું છે, મને કાંઈ ખબર નથી પડતી આમાં. જોયું ને, અમારી બેન છે ને હજી એ જીજાજીની લાગણી રાખે છે. તું નથી લાગણી રાખતી ફાલ્ગુની, નથી લાગણી રાખતી, પણ એક ઘર પરિવાર લઈને બેઠી છું તો આમ અચાનક હું મારું ડિસિઝન એમના પર ન થોપી શકું. મારે પૂછવું પડશે એમને કે એમને આવું કેમ કર્યું. તો પૂછી લે, એમાં ક્યાં ના છે. પણ આજે ખોટું થયું છે ને આપણી સાથે, તો એ અન્યાય આપણે સહન નથી કરવાનું. બસ એ જ કહેવા માંગુ છું હું તને. પણ ફાલ્ગુની, મારા પ્રેમમાં શું કમી હતી? મેં એમને કેટલા સાચવ્યા. આ ઘરને સાચવવા માટે મેં કોઈ કસર નથી બાકી રાખી. તે છતાં પણ એમને મારી જોડે આવું કેમ કર્યું? એ જ તો જોવાનું છે. આ માણસને છે ને વગર માંગ્યા બધું મળી જાય છે ને, એની કદર નથી થતી. એટલે જીજા સાથે પણ એવું જ છે કે આટલી રૂપાળી, આટલી સંસારિક, જે આખું ઘર સંભાળી લેતી હોય એવી છોકરી મળી ગઈ એટલે એમણે છે ને તારી વેલ્યુ નથી, અને વેલ્યુ કરાવવું તારા હાથમાં છે. જો તું હજી એ ચલાવ્યા રાખશે ને તો તારી વેલ્યુ આ જીવન નહીં થશે. શાંત થા. હવે ક્યારે ઘરે આવશે એ કોને ખબર. આવે તો ને, કદાચ એવું નહીં થાય કે પોતાની પહેલી પત્ની સાથે વધારે પ્રેમ થઈ ગયો હોય અને હવે એમનો વિચાર એમ થઈ જાય કે હું તો મારી પહેલી પત્ની સાથે રહેવા માંગુ છું. તો તારું શું? મારો જીવ બહુ ગભરાય છે ફાલ્ગુની. હું શું કરું, મને કાંઈ સમજ નથી પડતી. શું કરું છું? ફોન કરને બોલાવ, ગમે ત્યાંથી હોય પાછા આવે. સવારના ફોન જ નથી ઉપાડતા, કેટલી વાર ફોન કરી ચૂકી છું. બસ તો પતી ગયું તારું. હવે તું તારી જવાની તૈયારી કરી દે અહીંયાથી. આમ તારા બિસ્તરા પોટલા પેક કરી લે. હું કેમ જઈશ? આ ઘર મારું છે. આવા દે એમને, હું પૂછું છું. કામિની, હા એક વાત તો સમજાઈ ગઈ કે જીજા નથી ઘરે અને પેલી કામવાળી એમની પહેલી પત્ની પણ ઘરે નથી, પણ એમની દીકરી તો હશે ને અહીંયા. એ બેઠી હશે ક્યાંય. હા તો આપણી પાસે એ છે, ત્યાં સુધી એ લોકોએ ઘરે તો આવવું જ પડશે, કારણ કે એને આવી રીતે મૂકીને તો નહીં જાય ને એ લોકો. એક કામ કર, તું શાંતિથી અહીંયા બેસ, હું એની સાથે વાત કરી લઉં. બરાબર? હું એને પૂછી લઉં કે તારા મમ્મી અને પપ્પા ક્યાં ગયા છે. બરાબર? તું ચિંતા નહીં કર, હું આવું છું હમણાં. હા સુધીર, સુધીર. મમ્મી એક વાત તો કહો, આ પપ્પા જોડે કઈ વાત કરી કે નહીં? એમને પટાવ્યા કે નહીં હજી તમે? હા દીકરા, વાત તો કરી છે, પણ હવે ખબર નહીં, કોઈ જવાબ જ નથી આપતા પ્રવીણ, તો શું કરીએ? તમને લો. કઈ આવડતું? આ માં દીકરી બંને અહીંયા ઊભા છે અને હું તો ક્યારની આખા ઘરમાં શોધું છું. એકચ્યુઅલી મને છે ને તમારી બધી વાત ખબર પડી ગઈ છે કે તમે હકીકતમાં છો કોણ. કામવાળી અને કામવાળીની દીકરી, આ બધા બહાના કરવાનું રહેવા દો. હા એટલે શું ખબર પડી ગઈ છે તમને? એ જ કે તમે બંને છે ને મારા જીજુ, મારા લાડકા જીજુના રિલેશનમાં છો. હા, એમના પત્ની અને તમે એમની દીકરી. અરે વાહ, સરસ. કઈ વાંધો નહીં, હવે તમને ખબર પડી ગઈ તો કઈ વાંધો નહીં. અમને શું, પણ કોઈને કહેતા નહીં, બસ બીજું કઈ નહીં. આહાહાહા, વાહ, તમારી દીકરી બહુ હોશિયાર નહીં? હા, આખરે તમારા જીજુની દીકરી ને, એટલે એમના ગુણ તો આવવાના જ છે. જેમ જીજુએ બધું છુપાવીને રાખ્યું, એમ તારે પણ બધું છુપાવીને રાખવું છે, એમ જ ને? જુઓ, આ છે ને અમારા ઘરની વાત છે, એટલે ઘરની બહારના જે લોકો છે ને એમને વચ્ચે ન બોલાય. અચ્છા, એટલે હું હવે બહારની થઈ ગઈ અને તું આ ઘરની થઈ ગઈ એમ? હા, આ મારા દીદીનું ઘર છે, બરાબર? એટલે જ તો સમજી જાઓ, તમે આ ઘરના નથી. બરાબર, પણ મારી પાસે ઘણા બધા એવા પ્રૂફ છે જે હું બતાવી દઉં ને તો તમારા લોકોનું પટ્ટું અહીંયાથી કટ થઈ જાય. 1 to cut 4 થવું પડે તમારે લોકોએ. પણ ફાલ્ગુની બેન, આ બધું કરીને તમને શું મળશે? શું કરવા ઘરમાં કંકાસ નખાવો છો? અને એમાં તમારી બેનને જ નુકસાન જશે, એમને જ દુઃખ થશે. એકદમ સાચી વાત કરી તમે. મને પણ આ જ વિચાર આવ્યો કે આ બધું કરીશ એમાં મને શું મળવાનું છે, એના કરતા મને જેમાં કંઈક મળતું હોય ને એવું કંઈક કરું તો સારું પડે. જુઓ, મારાથી છે ને આમ થોડુંક બોલાઈ જાય છે ગુસ્સામાં, આમ તેમ, માફ કરજો, પણ
તમે તો મારા સગા માસીની જેમ છો એટલે તમને કહું છું આ કોઈને કંઈ અત્યારે કહેતા નહીં. હા, હું પણ એ જ કહેવા આવી છું કે આ વાતની મને તો ખબર પડી ગઈ છે, પણ આ તમે બંને છે ને આ વાતની કોઈને વાત નહીં કરતા. પણ એક તકલીફ છે. તકલીફ શું? હા, તકલીફ એવી છે ને કે હું આમ એકલી રહું છું ને તો મને છે ને પૈસાની બહુ તકલીફ પડે છે. હા, એટલે આમ તમને તો મારા જીજુ ઘણી બધી મદદ કરતા હશે, જેમ કે તમે જ્યારે આવ્યા ત્યારે તમારા પહેરવેશ અને અત્યારના તમારા પહેરવેશ પરથી જ આઈડિયા આવી ગયો. તો થોડું થોડું છાટા પાણી અમને પણ કરતા રહો ને, એટલે મતલબ કે આમ 50,000 લાખ રૂપિયા. કેવી વાત કરો છો તમે? 50,000 રૂપિયા કોઈ દિવસ જોયા જ નથી અમે. 50,000 રૂપિયા કેવી રીતે આપવા તમને? આ બધું છે ને ખાલી ખાલી કહેવાનું રહેવા દો. મને ખબર છે કે આ કરોડોની પ્રોપર્ટી છે ને એમાં તમને લોકોને ભાગ જોઈએ છે, એટલે તમે પણ કરોડપતિ તો બનવાના જ છો, તો ગમે ત્યાંથી 50,000 તો એડજસ્ટમેન્ટ કરી જ શકો છો ને. અરે અમે કરોડપતિ બનવાના છીએ, બન્યા નથી હજી. આ બધું જો કંઈ પણ અમારા નામે થશે ત્યારે જઈને આ બધી વાતો જો છે. અને તમારી બેન આવું થવા દેશે એ એટલું કંઈ આસાન છે? જો આ મિલકત તારા નામ પર થાય નહીં થાય એ બધાથી મને કઈ મતલબ નથી, અને એ બધું તો તમારે જોવાનું ને. આ મને કાલ સુધીમાં છે ને 50,000 રૂપિયા જોઈએ છે. આ તમે લોકો કરી આપો ને તો ઠીક છે, નહીં તો પછી આ બધા ફોટોઝ મારી સિસ્ટરને બતાવી દઈશ. હા, પણ કાલ સુધીમાં 50,000 અમે ક્યાંથી લાવીશું? એ તમારે જોવાનું. આ ફોટા બતાવી દઈશ ને તો 50,000 શું તમને 5 રૂપિયા અહીંયાથી નહીં મળશે, અને ધક્કા ખાઈને આ ઘરમાંથી બહાર જવું પડશે ને એ અલગ. ના 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 માસી, એવું નહીં કરતા, ફોટા નહીં બતાવતા. અમે કંઈક રસ્તો કાઢીશું. બસ આ બહુ સમજુ દીકરી છે, હા સાચે. આઈ પ્રાઉડ ઓફ યુ બેટા. કાલે 50,000 કરી રાખજે. બાય. અરે પણ દીકરા આ ક્યાંથી લાવીશું આપણે 50,000 રૂપિયા? મને કઈ ખબર નથી. હવે જો આ તમારી સોતનને ખબર પડશે, ધક્કો મારીને આપણને એ લોકો કાઢી મૂકશે. એના કરતા કંઈક તો રસ્તો કાઢવો પડશે હવે. ક્યાં ગયા હતા સુધીર તમે? ક્યાં ગયા હતા? હું કેટલા ફોન કરીશ, કેટલા ફોન કર્યા તમને મેં? હું બહાર મારા કામે ગયો હતો. શું કામે ગયા હતા મને ખબર છે. ચોખડ કરવાની કોઈ જરૂર નથી. એટલે એટલે તું કહેવા શું માંગે છે? શું કહેવા માંગુ છું તમને ખબર નથી? હું શું કહેવા માંગુ છું તમને ખબર નથી? શું જોઈને બોલો છો આવું? બનવાની કોશિશ ન કરો સુધીર. તારે જે કહેવું હોય ને એ ચોખ્ખા શબ્દમાં કહે, આમ ગોળ ગોળ વાત નહીં કર. શું ચાલી રહ્યું છે તમારું ને પેલી કામવાળી જોડે? અને હવે તો એ જાણવા મળ્યું છે કે તમારી એ પહેલી પત્ની છે, હું તો બીજા નંબરની છું. પણ તને આવું કોણે કીધું? કોણે કીધું તને આવું? કોણ કે મને? કોણ કે? આ તારી બેન આવી હતી ને તારી પાસે? મારી બેને જ મને કીધું છે. હા, મને ખબર હતી કે તારી બેન મને રસ્તામાં મળી હતી અને મને ધમકી આપીને ગઈ છે. તને ખબર છે તારી બેન મને બ્લેકમેલ કરે છે. મને કહે છે તમે જીજાજી 1 લાખ રૂપિયા આપો નહીંતર હું આ વાત કરી દઈશ. તને ખબર છે એને રૂપિયા જોઈએ છે ને એટલે આ બધું ગોળ ગોળ વાત કરે છે. જે હોય તે તમારું પેલી કામવાળી જોડે શું છે એ પહેલા બોલો. અરે એવું કાઈ નથી. આ તારી બેન છે ને તને ભરમાવે છે અને મને બ્લેકમેલ કરે છે. એને પૈસા જોઈએ છે 1 લાખ રૂપિયા. હેતલ પણ ખોટું બોલે છે ને? હા, તમે પેલી કામવાળીને લઈને શોપિંગ કરવા ગયા હતા એ પણ ખોટું બોલી લો ને. એને અહીંયા ઘરમાં શું કામ લાવે છો તમે? મારી વાત સાંભળ. એ દીપ્તિ બિચારી અભણ છે, એને કઈ શોપિંગમાં ખબર ન પડે એટલે એને સાથે ગયો હતો અને શોપિંગ કરાવ્યું હતું, બીજું કઈ જ નથી. બસ કરો હવે તમે, બહુ થઈ ગયું. જૂઠું બોલવાની પણ એક હદ હોય. જો મારી વાત તું સાંભળ. આ તારી બેને તને છે ને તારા મગજમાં ખુશું ભેરવી દીધું છે, પણ તને એક વાત નથી સમજાતી. મેં તને હમણાં શું કીધું? એ મને બ્લેકમેલ કરે છે, એને 1 લાખ રૂપિયાની માંગણી મારી પાસે કરે છે. જો તમે 1 લાખ રૂપિયા નહીં આપો તો મારા બેનને કહી દઈશ. મારી વાત કાન ખોલીને સાંભળી લો. આ મારું ઘર બગડી રહ્યું છે એટલે કોઈ ખોટી વાર્તાઓ મારી સામે નહીં કરો હવે. અરે હું નથી બગાડી રહ્યો, હું તો તને ચોખ્ખા શબ્દમાં કહું છું ને એ તારા બેન કહે છે ને એ બિલકુલ ખોટી વાત છે. તું મારા પર ભરોસો રાખ. તો કામવાળીને લઈને બહાર કેમ ગયા હતા? શું કામ એને જીન્સ લઈ આપ્યું? શું કામ એ ટોપ પહેરતી થઈ ગઈ? એ સાડી પહેરતી હતી ને, કેમ એને આવા કપડાં પહેરાયા તમે? ઠીક છે,
તો હવે આ વાતનો ખુલાસો તે કરવાનું મને કીધું છે ને, તો આજે છે ને દૂધનું દૂધ અને પાણીનું પાણી હું કરી દઈશ. અરે કરી દો ને પણ. હા તો ક્યાં છે તારી બેન આવી છે ને ઘરમાં? બોલાવ છે અંદર. બોલાવ તારી બેન ને, અને દીપ્તિ અને એ પણ એ લોકો છે ને ઘરમાં. બોલાવ બહાર. ફાલ્ગુની, ફાલ્ગુની, ફાલ્ગુની. શું કરતી હતી અંદર? કઈ નહીં, તને કહીને તો ગયો હતી કે પેલી કામવાળી હવે બોલો. સાથે વાત કરતી હતી. હા તો એક કામ કર ને, ફાલ્ગુની તો બોલાવી લીધી, હવે તું જે પેલી કામવાળી કહે છે ને એ મા દીકરીને પણ બોલાવ, એટલે દૂધનું દૂધ પાણીનું પાણી કરી આપું એ તને. સગા તમારા છે, તમે બોલાવો. ઠીક છે. દીપ્તિ, બંને મા દીકરી આવો અહીંયા. એ આવી. શું થયું? શું થયું છે? શું થયું સર? પણ મેમ શું થયું? મેમ વાળી તારું ઘોડું દબાઈ દઈશું. ચૂપચાપ ઊભી રહે અહીંયા. અરે મારી મમ્મી જોડે એવી રીતે શું કામ વાત કરો છો તમે? શટ અપ. ઓકે, બોલશો હવે કઈ કે મગ ભરાઈ ગયા છે મામા? હા, હવે હું બોલીશ અને તમે બધા સાંભળશો. તું એમ પૂછે છે ને કે આ કોણ છે, આ છોકરી કોણ છે, એ વાતનો તો હું ખુલાસો કરીશ, પણ એક વાત તને હમણાં કરીને મેં કે આ તારી બેન જે છે ને એને તું જેવી ધારે છે ને એમાંની નથી. મારે મારા બેનનું ચેપ્ટર નથી સાંભળવું. પહેલા તમે મને ચોખવટ કરો, આ કોણ છે? સાંભળવું પડશે, બધું જ સાંભળવું પડશે. એને મારી પાસે લાખ રૂપિયા માંગ્યા, શું કામ માંગ્યા એનો હું ખુલાસો કરવા તૈયાર છું, પણ એને લાખ રૂપિયા માંગ્યા ને એટલે તું જાણી લે કે તારી બેન લાખ રૂપિયા મારી પાસે શા માટે માંગતી હતી, એ તું જાણી લે, પછી હું બધો ખુલાસો કરીશ. કઈ કામ હશે તો માંગતી હશે. અચ્છા, 1 લાખ રૂપિયાનું કામ હશે. ઠીક છે, ચાલો હું ખુલાસો તો કરી દઈશ. આ તારી બેનનું ચરિત્ર તો તને ખબર છે ને? હે, એ અત્યાર સુધી કુંવારી છે, રૂપિયાની એને શું જરૂર છે એનો તો તું પહેલા વાત જાણવાની કોશિશ કરીશ કે સીધો મારી પર જ મને કહીશ કે આ કોણ છે? તમે બોલશો ભાઈ, ગોળ ગોળ વાતો બંધ કરો. હા બેન, કમળો હોય ને એને પીરું જ દેખાય. પોતાના વાંક છુપાવવા માટે બધું મારા પર દોડે છે. બસ હવે. એક મિનિટ. હા, શું કહો છો તમે? આ બધું ખોટું બોલે છે એમ? હવે મારી પણ તમે વાત સાંભળી લો. હા, આજે તમારી બેન છે ને એ એક નંબરની બોલાય નહીં મારા મોઢામાંથી. ઓય બસ, હા, મોં સંભાળીને મારી બેન વિશે બોલજે. જે કહું છું ને એ સાચું જ કહું છું. આ તમારા વર એકદમ સાચી વાત કરે છે તમારી બેન વિશે. અરે એમની પાસેથી જો પૈસા માંગે, ચાલો સમજ્યા કે જરૂર હશે તો માંગતી હશે. અમારી પાસેથી કયા પૈસાની જરૂર હોય? અમારી પાસે પણ પૈસાની માંગણી કરી છે આણે. આ જૂઠું બોલે છે. મેં ક્યારે પૈસા માંગ્યા? અને તારી પાસે શું હોવાનું હતું કે હું તમારી પાસે પૈસા માંગવાની? મારા જીજાના રોટલા તો તોડો છો તમે લોકો, અને હું તમારી પાસે પૈસા માંગવાની? કેવી વાત? જોઈ લો, આવી રીતે કોણ બોલે? જે ખોટું બોલતું હોય ને એ જ આવી રીતે વાત કરવાનું ચાલુ કરે. ફાલ્ગુની, આ શું સાંભળી રહી છું હું? હા, મને જવાબ આપ મને પહેલા. આમ જો પૈસા માંગ્યા હતા તેની જોડેથી? હા, માંગ્યા હતા. કેમ? માંગવા જ પડે ને. શું કામ? મારી પાસે પૈસા નથી હોતા, અને તને ખબર છે મારી પરિસ્થિતિ તો પણ તે કોઈ દિવસ મને મદદ કરી છે? અરે શું બોલે છે તું પાગલ જેવી? મારા ઘરમાં રહી શકે છે ને તું, અને તને કઈ વસ્તુની તકલીફ આપી છે તારા જીજાજીએ? અને શું જોઈને તું આવું બોલે છે? મેં એક વ્યક્તિ પાસેથી 2 લાખ રૂપિયા લીધા હતા, અને હવે મને ધમકી આપે છે, એટલા માટે મારે આ બધું કરવું પડ્યું. નહીં તો મને પૈસાની થોડા ઘણા પૈસાની જરૂર હોય તો હું તારી પાસેથી લઈ જ લઉં છું, પણ મને ખબર હતી આટલી મોટી રકમ મારા જીજાજી કે તું ક્યારે નહીં આપશે, એટલા માટે મારે આ બધું કરવું પડ્યું. થોડીક શરમ કર. અહીંયા મારું ઘર બરબાદ થવા બેઠું છે, તને કઈ બુદ્ધિ છે કે નહીં? નીકળી જા મારા ઘરની બહાર. નીકળ હમણાં ને હમણાં. મારો હાથ બીજી વાર ઉપડે પહેલા નીકળી જા. મારી વાત સાંભળતા ચલો, એક વાત ચોખવટ થઈ ગઈ કે એને પૈસાની જરૂર હતી, રૂપિયાની તંગી હતી, એની માથે લેણું હતું, એટલા માટે એને મને બ્લેકમેલ કરવાની કોશિશ કરી. પણ આજે હું તને બીજી વાત ચોખવટ કરી દઉં તો આના કામવાળી સમજે છે ને એની વાત ખોટી નથી. આજે હું ચોખવટ કરું છું કે એ કામવાળી નથી, એ મારી પહેલી પત્ની છે, અને આ મારી દીકરી છે. પણ એક વાતને તને ખબર નથી, એક વાતથી તું અજાણ છો. તારી સાથે મારા લગ્ન થયા ને
એ પેલા દીપ્તિ સાથે મારા મેરેજ થયા હતા, પણ મારા મા બાપને છે ને અમારા લગ્ન મંજૂર નતા, અને મને ઘરમાંથી બહાર કાઢી મૂક્યો હતો. અને અમે બંને 1 વર્ષ બહાર રહ્યા હતા. પછી અચાનક જ મારા બાપુજીની તબિયત ખરાબ થતા હું પાછો ઘેરે આવ્યો. ત્યારે મને એક શરતે એને ઘરમાં રાખ્યો કે આ તારી બાઈને તું ફારગતી આપી દે, તો જ અમે તારા મા બાપ. એટલે મારે મજબૂર થઈ આ દીપ્તિને છોડવી પડી. અને દીપ્તિને છોડીને ત્યારે આ મારી દીકરી 6 મહિનાની હતી. અને આજે મને એક વાતનું દુઃખ છે કે મેં તારથી આ વાત છુપાવી અને પછી તારી સાથે લગ્ન કર્યા. એટલે તું તારી જગ્યાએ સાચી છો. હું જાણું છું કે કોઈ સ્ત્રી એના પતિની બીજી સ્ત્રી પસંદ નથી કરતી, પણ આ વાત મેં તારાથી છુપાવી હતી. પણ આ ફાલ્ગુને આવી અને બધી વાત ઉઘાડી પાડી દીધી. અને બીજી વાત, આ મારી દીકરીનો હક લેવા આવ્યો હતો. હું જાણું છું કે બંને ગરીબીમાં મોટી કરી છે, એને રૂપિયા જોયા નતા, એટલે મને એ લોકો પર દયા આવી અને આ ઘરમાં લઈ આવ્યો અને મેં એને આશરો આપ્યો. બાકી બીજો કોઈ મારો ઈરાદો નતો. એટલે જો સાચું કહીએ ને તો કાયદેસર આ મારી પહેલી પત્ની આ મિલકતની હકદાર ગણાય. એટલે હું એવું માનતો હતો કે મને મારી મિલકતમાંથી થોડો હિસ્સો આપું, બસ, બીજું કાંઈ જ નથી. કામિની, તું મારી વાત સમજવાની કોશિશ કર. આમાં મેં તારી સાથે કોઈ ખોટું કામ નથી કર્યું. મેં મારા મા બાપની ઈચ્છાથી તારી સાથે લગ્ન કર્યા હતા અને આને છોડી હતી. અમે એની બિચારીનો શું વાંક? એની બિચારીનો શું વાંક? તમારો શું વાંક? આનો શું વાંક? કોઈનો કઈ વાંક જ નથી. વાંક તો મારો કિસ્મતનો છે. હું શું સમજતી હતી અને શું થઈ ગયું? કઈ નહીં, તમે જે પણ કઈ કર્યું, પણ તમારી એક ભૂલ તો છે જ કે તમે આજ સુધી મને અંધારામાં રાખી. તમને એવો અહેસાસ ન થયો કે હું મારી પત્નીનું દિલ તોડી રહ્યો છું? તારી વાત કરી છે. અને આ વાતને અહીંયા સુધી ખેંચી કાઢી તો સ્ટાર્ટિંગથી જ કહી દેવું હતું ને. પણ મને બીક હતી કે તું મારી વાત છે ને સાંભળી અને તું આ વાત સહન નહીં કરી શકે, એટલા માટે મેં તને આ વાત નથી કરી. સહન તો હું અત્યારે પણ નહીં કરી શકતી. શું કરી લઈશું? મારાથી કઈ થવાનું છે? ના હું તમને છોડી શકું છું, ના હું આ ઘરને છોડી શકું છું, અને ના તમે આ લોકોને છોડી શકો છો. તો શું થશે? કામિની, ખરેખર હું તારી દિલથી માફી માંગુ છું કે મેં તારાથી આ વાત છુપાવી. પણ હવે તને ખ્યાલ તો આવી જ ગયો છે કે આ લોકો એના હક માટે આવ્યા છે, તો એને વધારે તો કઈ નહીં, પણ એને થોડો ઘણો હિસ્સો આપી દે ને તો એ લોકોની જિંદગી બની જશે. એ લોકોની જિંદગી બની જશે અને મારું અહીંયા બધું જ બગડી ગયું છે. એનું કઈ જ નહીં. હા, એક મારી ખુદની બેન જે મારી સાથે આવી ગેમ રમે છે, અને એક મારો ખુદનો ઘરવાળો જે મારી પીઠ પાછળ મને ખંજર જોવે છે. કઈ વાત ક્યાંથી ક્યાં પહોંચી બધું. કઈ નહીં, જે થયું એ હવે તમે લોકો એ શાંતિથી રહો. હું આ ઘરમાં નહીં રહીશ. અરે ના ના કામિની બેન, એવું ના કરશો તમે. અને આમાં પ્રવીણનો કોઈ વાંક નથી. એ તો અમારી ભલાઈ માટે, અમે નિરાધાર હતા એટલે અમને આશરો આપવા માટે અહીંયા લાવ્યા હતા. અને ભૂલ તો અમારી છે કે અમે આ બધું જોઈ અને મારી દીકરીના બાબત થોડી લાલચ આવી ગઈ અને એણે બી મારી પાસે જીદ કરી કે મમ્મી આપણે પણ થોડું પ્રોપર્ટીમાં હિસ્સો માંગીએ. બાકી આમાં પ્રવીણનો કોઈ વાંક નથી, એ નિર્દોષ છે. અને આમ તમે ઘર છોડીને જવાની વાતો નહીં કરશો. કઈ વાંધો નહીં. હવે પ્રવીણ, તમારે જે કરવું એ કરી શકો છો. થોડો હિસ્સો શું, બધું જ આપી દો, મને કોઈ તકલીફ નથી. હું તો એમ કહું છું ને, તું થોડું મોટું મન રાખ. આપણે એને 25% હિસ્સો આપશો ને તો એ બિચારી અહીંથી જતી રહેશે. બેટા, શું બોલે તમે? 25% હિસ્સો આપીને એને જતી રહેવાનું કહો છો? શું કામ? આજથી એ પણ મારી જ દીકરી છે, એ ક્યાંય નહીં જાય.
25% નહીં, આજથી મારી બંને દીકરીઓને 50-50% ભાગ છે આમાં. હા, અને આ ઘરમાં બધા સાથે જ રહીશું. તું પણ. મારો કેટલો ભાગ? હવે આવી માફ ભૂલ નહીં કરી કરતી, હો. દેજે, માફ કરી દેજે બેન. તો કઈ નહીં, હવે દીપ્તિ ચા બનાવશે ને આપણે બધા ચા પીશું. અરે હા, બધાને ચા બનાવીને પીવડાવું છું, પણ હું પણ મારી નાની દીકરીને મળી લઉં ને. હા, આવ કેમ દીકરા, નહીં. મારી પાસે આવો. અમે બંને માં દીકરી બનીને ચા બનાવીશું અને તમને બધાને પીવડાવીશું. ઠીક છે? હા.